અને એક અડધો પડે. અને હું પલેટના મકોડાની ચહેર એવું કહું ભાઈ તારું નોમે નહીં પૂછ્યું ને કઈ જ્ઞાતિ છો એ બી નહીં પૂછ્યું. તો હું પલેટના મકોડાની ચહેર હાજર છું અને 24 કલાક મારા ભુવાની જુબોને બેહેલી. મારો ભુવો રાતે 12 બોલશે તો હું ચહેર લખી લઈને બનાવી દઈશ. એટલે હું તારા ગામમાં ઉતરું એટલે પેલો ચોક આ જેવું આવે. તેથી થોડી આગળ દો એટલે જમણા હાથે મંદિર છે, મંદિરે હું દર્શન કરીને હું ચહેર સીધે સીધી આગળ દઉં. અને થોડો રસ્તો પાછો ત્યાં આગળ જઈને પાછો બંધ થઈ જાય એટલે પથરા વાળો રસ્તો છે. આવું હું પલેટના મકોડાની ચહેર જોઈને આવી છું. પણ હું ચહેર સીધે સીધી ગામમાં જઈને ઉભી રહું. એટલે ગામમાં જાઉં એટલે સ્કૂલની જે દિવાલ છે ફૂટ કહેવાય, અલ્ટ્રાટેકનો એડ મારેલી છે. બરાબર ને? એટલે થોડી તેથી આગળ તો એટલે ચોક આવે. એટલે એક બાજુ લેબડો ને એક બાજુ પીપળો. આ જેના ટાણામાં બેન ઉભી રહી એટલે તે ઉભી રહે એટલે હવે પાછું એક મંદિર દેખાય છે. એટલે બે ઝાડ વચ્ચે બેન ઉભા રહીએ એટલે હવે એક મંદિર દેખાય છે. એ મંદિરમાં પાછી 2 ધજા ફરકે છે, એક વ્હાઈટ છે ને એક લાલ છે. 2 ધજા ફરકે છે, એક વ્હાઈટ ને લાલ. એ 2 ધજાને હું ચહેર સલામ કરી અને એવું પૂછ્યું કે મહાદેવ હોય તોય, ગોગો હોય તોય, ભોંકટોળાની માતા હોય તોય, પણ મારા ચહેરને મારા ઘેર સેવક આવ્યો છે એના ઘેર જવું છું. એટલે એવું કહે છે કે હું બધાની નોંધ રાખું છું. અંદરથી એવો અવાજ આવ્યો. પણ ચહેર કહેતા હોય તો હું અંગાત આવું તો મારા તો જૂના સંબંધ છે. જે સેવક તારા ઘેર બેઠો છે ને એને જ મારા જૂના સંબંધ છે. તમે શું કહો રસ્તો બતાવો ને હું ચહેર જતી રહીશ. એટલે ચોક પડે, ચોક થી થોડા આગળ આવે એટલે ડાબા હાથે રસ્તો પડે. એ રસ્તો નેહડે કહેવાય. શું કહેવાય ને? નેર્યું. એ ટાઈપનો રસ્તો છે. એ રસ્તો ચાલીને બહાર જતા રહો એટલે પાછો એક આડો રસ્તો આવે, પછી જમણી સાઈડ વળી જવાનું. થોડો નોર્મલ ઢાળ જેવો રસ્તો પાર કરીને પેલી બાજુ જાઓ એટલે તમારું મંદિર ને તમારું મકાન છે. આવું હું પલેટના મકોડાની ચહેર જોઈને આવી. મારું બોલેલું સાચું હોય તો નીચે હું કોડા મંડળની માતા છું.